આજ રોજ આપ સૌ આટલી મોટી સંખ્યાની અંદર અમારા સૌ સાથી મિત્રોને જન સમર્થન આપવા અને અમારો જુસ્સો વધારવા માટે આટલી મોટી સંખ્યામાં પધાર્યા છો એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારી વાતની શરૂ કરતાં પહેલાં આજે જ્યારે હું મારા સમાજની વચ્ચે બેઠો છું, ઊભો છું, ત્યારે હું મારા સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારી 7 પેઢીમાં ક્યારેય કોઈ રાજકારણની વિચાર નથી કર્યો અથવા 7 પેઢીમાં ક્યારેય કોઈ રાજકારણમાં નથી. હું એકદમ સામાન્ય પરિવારમાંથી આવું છું અને એક નાનો સાઉન્ડનો ધંધો કરતો હતો અને એમાં 2020માં કોરોના આવ્યો અને આજે સાથી મિત્રો અહીંયા બેઠા છે, દિનેશભાઈ, કુણાલભાઈ છે, અનિલભાઈ છે, આ બધા સાથી મિત્રો સાથે મળી અને સેવાકીય કામ કરવાની તક મળી અને એમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા અને એ પાર્ટીએ અમારાની અંદર કંઈક જોયું અને એ અમારી ગુણવત્તા તપાસી 2021માં ચૂંટણી લડવાની તક આપી અને એ ચૂંટણીની અંદર આ વિસ્તારના લોકોએ અમારી પર પ્રેમ વરસાયો, આશીર્વાદ આપ્યા અને 14,645 જેટલા મતોથી મને લોકોએ આશીર્વાદ આપી અને મારો જુસ્સો વધાર્યો. ભલે ચૂંટણી હારી ગયા, પણ ચૂંટણી હારી ગયા પછી વિચાર આવ્યો કે આ વિસ્તારમાંથી 15,000 જેટલા લોકો છે કે જે આ પંકજ આંબલિયા ઉપર અપેક્ષા રાખે છે કે આ વ્યક્તિને આગળ વધવું જોઈએ, જનતાનો અવાજ ઉઠાવવો જોઈએ, જનતાના એક એક પ્રશ્ન માટે કામ કરવું જોઈએ. એને લઈ અને મજબૂતાથી અમે લડતા રહ્યા. 2021ની ચૂંટણી પ્રચારમાં હું દરેક સોસાયટીમાં ડોર ટુ ડોરમાં જઈને કહેતો હતો કે આમ આદમી પાર્ટીના ચારેય ઉમેદવારને તક આપો, અમે સારા શિક્ષણને, શ્રેષ્ઠ શિક્ષણ માટે કામ કરીશું. અમે વાત કરતા હતા કે અમે આરોગ્યની સુવિધા વધારશું, અમે વાત કરતા હતા રોડ રસ્તાની ગુણવત્તા સુધારીશું, આવનારું ભવિષ્ય સુધરે એના માટે કામ કરીશું. ભલે અમે ચૂંટણી હારી ગયા, પણ મારે આ 5 વર્ષનો રિપોર્ટ કાર્ડ તમને આપવો છે. સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને 27 જેટલા કોર્પોરેટરો જીતાવીને વિપક્ષમાં બેસવાની તક આપી. જનતાએ જે નિર્ણય લીધો એ અમે સરમાથા પર લઈ અને અમારી વિપક્ષની જવાબદારી ઈમાનદારીપૂર્વક નિભાવી. અમે વાત કરતા હતા શિક્ષણની. શિક્ષણ સમિતિના સભ્ય અમારા રાકેશભાઈ હિરપરા છેલ્લા 5 વર્ષની અંદર મજબૂતાઈથી વિરોધ કરી, મજબૂતાઈથી રજૂઆત કરી. આજે સુરત મહાનગરપાલિકાને નવી 100 શાળા નિર્માણ થઈ છે. આજે આઝાદીના 75-78 વર્ષ થયા. આ સુરત મહાનગરપાલિકાની અંદર 85 લાખની વસ્તી થઈ છે. આજે આ ભાજપ ને કોંગ્રેસ બંને પક્ષે મળી અને આ સુરત મહાનગરપાલિકાની અંદર સ્વાસ્થ્યના નામે જોઈએ તો માત્ર 2 હોસ્પિટલ છે, એક સ્મીમેર ને લોખાત. સ્મીમેરમાં 900 જેટલા બેડ છે અને અહીંયા 75 જેટલા બેડ છે. બંને સરકારે 75 વર્ષમાં મળીને માત્ર 975 બેડનું નિર્માણ કર્યું અને વાતો કરે છે વિકાસની. અને આજે કદાચ આ કતારગામનો કોઈ મારો નાનો માણસ હોય જે પીડાતો હોય, જેના ઘરમાં મધ્યમ વર્ગમાંથી આવતો હોય, પૈસાની બચત ન હોય અને એના ઘરમાં જો બીમારી આવી જાય તો અહીંયાથી ત્યાં સુધી જવું પડે. આ બધી પરિસ્થિતિઓમાંથી અમે નીકળેલા છીએ, અનુભવ્યું છે એટલે અમને ખબર છે. પણ આમ આદમી પાર્ટીએ વાત કરી હતી કે અમે મોહલ્લા ક્લિનિકો ખોલીશું. અમે સત્તામાં તો નહોતા પણ વિપક્ષમાં હતા. વિપક્ષમાં રહીને મજબૂત રજૂઆત કરી અને આજે સુરત મહાનગરપાલિકાને 50 બેડની 10 આરોગ્ય કેન્દ્રોની સુવિધા મળી છે. 4 જેટલી આરોગ્ય કેન્દ્રો ચાલુ થઈ ગયા છે. 6 જેટલા આરોગ્ય કેન્દ્રનું કામ ચાલુ છે. એક હોસ્પિટલ, એક આરોગ્ય કેન્દ્રની અંદર 50 બેડ, તો 10 આરોગ્ય કેન્દ્રમાં કેટલા બેડ થયા? 500 બેડ થયા. આઝાદીના 75-78 વર્ષમાં આ બંને મળીને 975 કર્યા. અમને તો જનતાએ વિપક્ષમાં બેહાર્યા હતા. અમે ઉગ્ર રજૂઆતને વિરોધ કરીને આ સુરતની જનતાને 500 બેડ અપાવવાનું કામ અમે કર્યું છે. મતલબ કે 2021માં જે અમે બોલતા હતા, જનતાએ જે આશીર્વાદ આપ્યા ને જે અમને તક આપી એને અમે સર માથા પર લઈને અમે ઈમાનદારીથી અમારા વચનો ઉપર, અમારી ગેરંટીઓ ઉપર અમે કામ કર્યું. 2022માં અમે વાત કરતા હતા, સૌને ગેરંટી કાર્ડ આપેલા કે અમે વચનો નથી આપતા, અમે જે બોલીએ છીએ ને ગેરંટી આપીએ છીએ. 2022માં પણ જનતાએ જે નિર્ણય લીધો અમે સ્વીકારી લીધો. 2024 લોકસભામાં અમે ભરૂચમાં લડતા હતા, ત્યારે પણ હું ત્યાં 1.5 મહિના માટે ગયો હતો. ચેતરભાઈ વસાવા મારા ખાસ મિત્ર છે. 1.5 મહિના માટે ગયો હતો અને ભરપૂર મહેનત કરી. ખૂબ સારો જનપ્રતિસાદ હતો. ખબર પડી કે આવા લોકો જો સંસદ બની જશે તો ત્યાં જઈને આખા ગુજરાતને ઉઘાડું કરશે
અને છેલ્લે કાવા દાવાઓ કર્યા, શામ દામદંડ ભેદની નીતિ વાપરી, પૈસાઓ વાપર્યા, આગેવાનોને દબાવ્યા અને છેલ્લે થોડા મતોથી હાર થઈ. અમે વાતો કરતા હતા દિલ્હીની, અને આ ગુજરાતની અંદર જે દિલ્હીની વાતો ને દિલ્હીના વિકાસની વાત થતી હતી, એનાથી આ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓના પેટમાં તેલ રેડાયું અને એને થયું કે જો એ વિકાસ આ ગુજરાતની જનતા જોઈ જશે તો અમને ઘર ભેગા કરી દેશે. એટલે એણે તરાપ મારી દિલ્હીની અંદર, અને 2025માં અમારી સરકારે જતી રહી. અમે ખૂબ મેણા ટોણા સહન કર્યા. 2021ની ચૂંટણી હારી ગયા, લોકોએ હસી મજાક બનાવ્યા અમને. 2022ની ચૂંટણી અમારા ગોપાલભાઈ જેવા અહીંયાથી ચૂંટણી લડ્યા ને હારી ગયા. ખૂબ લોકોએ દાંત કાઢ્યા, ખૂબ અપમાન કર્યું. 2024માં લોકસભાએ હારી ગયા. 2025માં જેના નામથી અમે ચૂંટણી લડતા હતા એ સરકાર જતી રહી. પણ છેલ્લે અમે ડર્યા કે ચૂક્યા નહીં, મજબૂતાઈથી જનતાનો અવાજ ઉઠાવતા રહ્યા અને અડગ રહ્યા. ખૂબ અમને તોડી પાડવાની કોશિશ કરી, પણ અમે એ વિચાર કર્યો કે અમે જ્યારે મેદાનમાં નીકળ્યા હતા ત્યારે અમે લોકોને વચન આપ્યા હતા. એને ધ્યાનમાં લઈને મજબૂતાઈથી રહ્યા. અને વિસાવદરની અંદર પેટા ચૂંટણી આવી અને ગોપાલભાઈ જેવા ભણેલા ગણેલા અને શિક્ષિત ને સાવજ જેવા ચહેરા ત્યાં ચૂંટણી લડી. વિસાવદરમાં તમારી આંખની ઓળખાણ નહોતી, પણ એ વિસાવદરની જનતા ઇતિહાસ રચી દીધો કે આજે ગુજરાત આખું એવું કહે છે કે હા અમે વિસાવદરવાળી કરીશું. એ વિસાવદરની જનતાની મારે એક વાત કરવી છે. અમે 3.5 મહિના સુધી હું પોતે ત્યાં રહ્યો છું અને કાલસારી જિલ્લા પંચાયતની જવાબદારી મેં સંભાળી હતી. એમાંની મારે એક વાત કરવી છે. ગામે ગામ જતા એટલે આગેવાનને મળવાનું થાય, સરપંચોને મળવાનું થાય. એટલે એ સમયમાં બધા એવું કહેતા હતા કે ના ના આવા યુવાનની જરૂર છે, અને વિસાવદરની જનતાએ પરિણામની અંદર એ સાબિત કરી બતાવ્યું. ચૂંટણીના 10 દિવસ બાકી હતા. આ ભારતીય જનતા પાર્ટીએ શામ દામ દંડ ભેદની નીતિમાં કંઈ બાકી નથી રાખ્યું. એક બાજુ આખી સરકારી સિસ્ટમ એની, તમામ અધિકારીઓ એના માટે કામ કરે, તમામ પોલીસ સિસ્ટમ એના માટે કામ કરે, અને એક બાજુ સામાન્ય લોકો, મુખ્યમંત્રી ત્યાં પ્રચાર કરે, સાંસદો ત્યાં પ્રચાર કરે, ચાલુ ધારાસભ્યો ત્યાં પ્રચાર કરે. એક બાજુ આખી ભાજપ અને એક બાજુ સામાન્ય પરિવારમાંથી આવતા એકદમ સામાન્ય માણસો, ભણેલા ગણેલા શિક્ષિત લોકો. બસ અમારી નીતિ સાચી હતી અને એ નીતિ આ વિસાવદરની જનતાએ ઓળખી લીધી ને જાણી લીધી. તો લોકોને ખૂબ આગેવાનોને દબાવ્યા, ખૂબ પૈસા આપી દીધા, પણ એ આગેવાનોએ એના ગામની અંદર એવું ન કીધું કે અમે કહીએ ત્યાં મત આપજો. એણે એવું કીધું કે ભાઈ અમારી જીભ કચરાઈ ગઈ છે ત્યાં જઈને, અને અમારા ખીચા ખલ ભરી દીધા છે અને અમે બંધાઈ ગયા છીએ. પણ અમે એવું કહીએ છીએ કે અમારા ખીચા ભરાઈ ગયા છે એટલે અમારા છોકરાનું તો થઈ ગયું છે, પણ જો તમારે તમારા છોકરાનું લીલું કરવું હોય તો આ ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા જેવો માણસ નહીં મળે. ચારે બધાય ઝાડુના નિશાન પર મત કરજો. મેં તો મારા દીકરાનું કરી લીધું છે. તો એવા આગેવાનોના લીધે આજે વિસાવદરની જનતાએ પ્રેમ આપ્યો અને આશીર્વાદ આપ્યા. અને ગોપાલ ઇટાલિયા જેવા માણસ જો ત્યાં ગયા વિધાનસભાની અંદર, તો આજે જે ગોપાલ ઇટાલિયાના તમે વિડીયો જોતા હશો એમાં તમને ખ્યાલ હશે, તમને ક્યારેય વિધાનસભાની કોઈ માહિતી નહીં ખબર હોય, એ માહિતી આજે ગુજરાતના એક એક વ્યક્તિ સુધી આ ગોપાલભાઈ પહોંચાડે છે. વાત સાચી કે ખોટી? જે ગોપાલભાઈ વાત કરે છે ક્યારેય આપણને ખબર હતી કે વિધાનસભામાં શું થાય છે? આજે એક ભણેલો ગણેલો શિક્ષિત ને સામાન્ય પરિવારમાંથી આવેલો માણસ ત્યાં ગયો તો એણે જનતાના મુદ્દા ઉઠાવ્યા અને આખા ગુજરાતની જનતાને ખબર પડી કે આ વિધાનસભાની અંદર શું થાય છે. મારા ખાસ મિત્ર છે અને મારા મોટાભાઈ સમાન છે, એટલે ઘણીવાર સુરત આવે એટલે અમે બધા ભેગા બેઠા હોય તો અમારે અંગત ચર્ચા થતી હોય. ગોપાલભાઈએ કીધું આ બધા ચાવી ભરેલા રમકડા છે, જેટલું ઉપરથી ટઉં 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 કહેવામાં આવે એટલું જ થાય અને એટલું જ બોલાય. વિચાર તો કરો, આ લોકો આપણા ગુજરાતનું નેતૃત્વ કરે છે. મારે આપ સૌને વિનંતી કરવી છે, આવનારી 26 એપ્રિલના રોજ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને આજે મારો અહીંયા સમાજ બેઠો છે. મારે વિનંતી કરવી છે, ભાઈ અનિલભાઈએ વાત કરી, ભાઈ દિનેશભાઈએ વાત કરી, એના જેમ છેલ્લા કેટલાય વર્ષોથી આપણે એમ કહીએ કે રાજકીય ભાગીદારી માંગીએ. તો મારે આ બધાય મિત્રો જે અમારા પાર્ટીના આગેવાન છે એની સાથે મારા સારા સંબંધ, તો મેં બધાને વાત કરી કે ભાઈ વાત સાચી છે, પણ સમાજની એક ઈચ્છા છે કે આવું કંઈક કરીએ, તો એકવાર તક આપો. તો આ વખતે તક આપી, અને તક આપીને પછી મને એક જ વસ્તુ કીધી કે હવે સમાજની વચ્ચે જાઉં તો વાત કરજો કે તમે માગતા હતા એ આપી દીધું, હવે આ સાબિત કરીને બતાવવાની જવાબદારી આ સમાજની છે.
અને આ સાબિત કરવામાં આપણે કાંઈ પણ કચાશ રાખીશું તો આવનારા સમયમાં કોઈ આપણી નોંધ નહીં લે. આ 50 વર્ષનો ઇતિહાસ છે. મને નથી યાદ કે આ 50 વર્ષના ઇતિહાસમાં ક્યારેય આપણા સમાજમાં કોઈ 5-5 ટિકિટ આપી હોય, અને એમાં એક સાથે 2-2 પુરુષ ઉમેદવાર મજબૂત પક્ષમાં. હો, કાલે ઉઠીને કોઈ નવો પક્ષ આવે, કદાચ 2021માં 8 ટિકિટે આપી હોત તો હું એકવાર માની જાત. પણ આજે આમ આદમી પાર્ટીની આખા ગુજરાતમાં ચર્ચા છે, આખા સુરતમાં ચર્ચા છે. આજે કોઈ ભાજપને મજબૂતાઈથી ટક્કર આપી શકે એવો કોઈ પક્ષ હોય તો માત્ર એ આમ આદમી પાર્ટી છે. અને એ પક્ષે આજે પ્રજાપતિ સમાજને આપણા કતારગામની અંદર 2 પુરુષ ને 2 મહિલા, અને એમાંય મારે હમણાં કલાક પહેલાં વાત થઈ તો કદાચ કાલે નવા સમાચાર મળે તો નવાય નહીં. તો આપણે વિનંતી કરું છું કે અમને રાત દિવસ સંઘર્ષ કરીએ, રાત દિવસ મહેનત કરીએ છીએ, પણ અમારા હાથમાં તો સંઘર્ષ ને મહેનત છે. અમે અમારો હાથમાં કે એમાં સંઘર્ષમાં કંઈ કાચું નહીં કાપીએ. પણ જે દિવસે આ તમારા બધાના આશીર્વાદ મળશે ને ત્યારે જ આ પાર પડશે. જો એક ગોપાલ ઇટાલિયા જેવો ચહેરો ત્યાં ગાંધીનગરમાં જાય અને આખા ગુજરાતને જાગૃત કરે, તો અમારી જેવા ચહેરા જો કોર્પોરેશનમાં જશે ને તો આ ચાવી ભરેલા રમકડાની આ શું કરે છે ને આખી સુરતની જનતાને ખબર પડશે. આજ જાહેર થયેલા મારા સાથી ઉમેદવાર ભાવેશભાઈ છે, તમે બધા એમના વિડીયો જોતા હશો, સોશિયલ ઇન્ફ્લુએન્સર છે એટલે તમે બધા જાણતા હશો. હવે વિચાર કરો કે આવા ભાવેશભાઈ જઈને ત્યાં જાય તો 2 કલાક કે 3 કલાકમાં જે ચર્ચા થઈ હોય એ ઘરે આવીને આખા સુરતને ખબર પડે કે ન પડે? પડે ને. તો આવા માણસો ત્યાં જાય તો આપણને ખબર પડે. વિપક્ષે 5 વર્ષમાં કીધું છે કે સીસીટીવી કેમેરા લગાવો અને લાઈવ કરો, કોર્પોરેશન લાઈવ કરો. આ સુરતની જનતા દિવસ રાત મહેનત કરીને પરસેવાના એક કમાણીનો આ ટેક્સનો પૈસો ભરે છે, અને એ પૈસાની વ્યવસ્થા કરવા માટે આપણને અહીંયા બેસાડ્યા છે. તો આપણે અહીંયા શું વ્યવસ્થાનું નિર્માણ કરીએ છીએ આ સુરતની જનતાને ખબર પડે. પણ દાનત હોય તો કરે ને, અને લાઈવ કરે તો. પણ હું એટલું કહું છું કે આજે જો આ સમાજ એક થઈ જાય અને એક દ્રઢ નિશ્ચય કરી લે તો આજે એક ઇતિહાસ બની જાય એમ છે. 2021ની અંદર કોઈ સારું કામ કરે ને તો એનામાંથી પ્રેરણા લેવાય. એક નવી ઉભરેલી પાર્ટી આમ આદમી પાર્ટી સૌથી પહેલી વાર સુરત મહાનગરપાલિકાની ચૂંટણી લડી હતી 2021માં, અને વરાછાની અંદરથી વન સાઈડ હાવણો ચાલી ગયો અને 27 સીટ આવી. તો આખા ગુજરાતને ખબર પડી કે આ ક્રાંતિ કોણ લાવ્યું, કોણ લાવ્યું. આખા ગુજરાતે વાત કરી કે આ પાટીદાર સમાજે બદલાવ લાવ્યો. હું વિનંતી કરું છું મારા સમાજને કે એનામાંથી આપણે શીખીએ અને 2026ની અંદર અમારો સમાજ પ્રજાપતિ સમાજ આખા ગુજરાતને એક મેસેજ આપશે કે અમે ક્રાંતિ કરવા તૈયાર છીએ. છો ને બધા સાથીઓ તૈયાર? લાવશું ને ક્રાંતિ? મદદ કરશો? દોડવું પડશે 15 દિવસ. દોડશો? 8-8 કલાક આપવા પડશે. એક વ્યક્તિઓને કહેવું પડશે. ઘરે મહેમાન આવે તો એને વાત કરવી પડશે. આપણે કોઈકના ઘરે મહેમાન થઈએ તો કહેવું પડશે. કામ પર જઈએ તો કહેવું પડશે. આખો દિવસ કામ કરીને થાકીને ઘરે આવ્યા હોય ને તો 2 કલાક કાર્યાલય આવવું પડશે. ડોર ટુ ડોરમાં જવું પડશે અને બધાને કહેવું પડશે. કેમ કે ખાલી એક સમાજ ભેગો થઈ જાય તો કાંઈ સમાજના પ્રમુખની ચૂંટણી નથી. આમાં તો 18 વરણ ભેગો થાય અને 18 વરણને એમ થાય કે આ પાર્ટીએ ઊભા રાખ્યા છે એ મજબૂત છે, જેમ તેમ ડગે એમ નથી અને મજબૂતાઈથી લડે એમ છે, ત્યારે થાય. તો આપણા સંપર્કમાં આવતા તમામ લોકોને વાત કરવી પડશે. તમામ સમાજો સુધી આ મેસેજ પહોંચાડવો પડશે. આપણા વિસ્તારમાં અલગ અલગ સમાજના આપણા જાયભાઈ હશે, બધાને આપણે વિનંતી કરવી પડશે કે આ વખતે આપણે બધા એક થઈએ, પરિવર્તન લાવીએ, બદલાવ લાવીએ અને આ ભણેલા ગણેલા શિક્ષિત યુવાનોને અને આ ઈમાનદાર આમ આદમી પાર્ટીના તમામ લોકોને બહુમતીથી વિજય બનાવીએ. હું એટલી જ આશા રાખું છું અમારા સમાજ પાસે કે આ વખતે ક્રાંતિ લાવીએ અને ઇતિહાસ રચીએ. વધુ વાત ન કરતાં હજુ પણ ઘણા બધા વક્તાઓ છે, તો મારી વાતને વિરામ આપી હું મારા સમાજ પર વિશ્વાસ રાખું છું કે મારા સમાજના આગેવાનો, યુવાનો, વડીલો, મારી માતા બહેનો, આપ સૌ ખૂબ લાગણી છે, ખૂબ ભાવના છે, ખૂબ વિચારધારા છે, ખૂબ શક્તિ છે. પણ એમ થાય છે કોણ કરશે એમ સમજી અને આજે આ ભેડું બેઠું છે ને મેદાનમાં નીકળી ગયા છે. જો મારી જેવાને અહીંયા બેઠા છે એવા યુવાનો જીતશે
તો આપણા કતાર ગામના અને આપણા સમાજના તમામ યુવાનોની અંદર આત્મામાંથી એક અવાજ આવશે કે એક સામાન્ય પરિવારમાંથી સામાન્ય ઘરમાંથી આવેલો વ્યક્તિ જો એનો વિચારને લઈને મજબૂતાઈથી લડે અને જો ક્રાંતિ લાવી શકે તો હજારો યુવાનોને એક પ્રેરણા મળશે. અને જો ઈમાનદાર ભણેલા ગણેલા શિક્ષિત લોકો જે સારું કરવા માટે માગે છે અને એવા વ્યક્તિઓ જો આ સામદામ દંડ ભેદની નીતિની અંદર હારી જશે તો આ યુવાનોને એવું થશે કે 12,000 ને 15,000ની નોકરી જ કરાય. જીવનમાં સાહસ ન કરાય, સાહસ કરીએ તો પડી જઈએ, પડવાની બીક લાગશે. તો હું વિનંતી કરું છું કે આપણે આ વખતે ઇતિહાસ રચીએ અને એક એવો મેસેજ આપીએ કે તમામ યુવાનોની અંદર ક્રાંતિ આવે. અને હું તો કહું છું કે તમામ લોકોએ રાજકીય પ્લેટફોર્મ પર આવવું જોઈએ. જે પણ સમય આપી શકાય, દરેક લોકોની અંદર અલગ અલગ ઓળખાણ છે, અલગ અલગ આવડત છે. તમારી આવડતને બહાર કાઢો અને હું વિનંતી કરું છું કે આવો મારો સંપર્ક કરો. આપણે સાથે મળી ક્રાંતિ લાવીશું, એક મજબૂત સંગઠન બનાવીશું. આ કાંઈ લડત કાલ સવારની નથી, કાલે જીતી ગયા અને સૂરજ ઉગી ગયો એવું નથી. આ તો સંઘર્ષનું મેદાન છે અને અમે તો આ સંઘર્ષના મેદાનમાં ઝંપલાવ્યું છે. હજી તો ક્યાં ક્યાં સુધી જવાનું થાય નક્કી નથી, પણ તમારા બધાના આશીર્વાદ જે છે એનાથી અમને હિંમત મળે છે. અને આવી જ હિંમત અને આવો જ જુસ્સો જોમ રાખી અમને સૌને સપોર્ટ કરતા રહેજો. બોલો ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર પંકજભાઈ આંબલિયા.